ભારતભરમાં 78મા સ્વાતંત્ર્ય દિવસ પર્વની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી રહી છે। વડોદરા શહેરમાં સ્વતંત્રતા પર્વ જિલ્લા કક્ષાનો મહોત્સવની રૂપમાં મનાવવામાં આવ્યો। આ મહોત્સવમાં પોલીસ મહકમામાં ઉચ્ચ કામગીરી માટે સન્માનપત્ર આપીને સન્માનિત કરવામાં આવ્યો। સાથે સાથે વૃક્ષારોપણકારી પર્યાવરણ બચાવવા માટે સંદેશ આપવામાં આવ્યો। વડોદરાથી સાયરા બાનો મેમનની એક રિપોર્ટ। મામલતદાર કચેરી દક્ષિણ તેઓ પણ નિયમિત કચેરી હાજર રહેશે। કામગીરી 70મા સ્વતંત્રતા દિવસની પહેલાં તો બધા ભારતીયોને શુભેચ્છા પાઠવું છું। અને આજે નેશનલમાં મેં ભાગ લઈ 3 વર્ષથી નેશનલ ચેમ્પિયન છું। એમાં મેં 18 મેડલ મેળવ્યા છે, બ્રોન્ઝ 18 મેડલ મેળવ્યા છે। તથા સ્ટેટ લેવલમાં હું 10 વર્ષથી ચેમ્પિયન છું, એમાં મેં 61 મેડલ મેળવ્યા છે। એમ કરીને મારે 150 થી 200 મેડલ મારી પાસે છે। હરેશ લાભુભાઈ આજે પીઆઈ નવા। થેન્ક યુ સર। આજે વડોદરા ખાતે જિલ્લા કક્ષાના સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી આપણા વિધાનસભાના મુખ્ય દંડક આદરણીય બાલકૃષ્ણ શુક્લજીના અધ્યક્ષતા હેઠળ કરવામાં આવી। ત્યારબાદ વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો, શારીરિક કાર્યક્રમના પ્રદર્શન પણ કરવામાં આવ્યા। પરેડનું નિરીક્ષણ આદરણીય બાલકૃષ્ણ શુક્લજી દ્વારા કરવામાં આવ્યું અને ત્યારબાદ જે લોકોએ એમના કાર્ય દરમિયાન ખૂબ પ્રામાણિકતાથી ફરજ નિભાવી હોય એમને બિરદાવવામાં પણ આવ્યા અને કાર્યક્રમના અંતે વૃક્ષારોપણ કરી એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત અમે સૌએ ભાગ લીધો। માનનીય વડાપ્રધાન શ્રીનું જે વિકસિત ભારતનો સંકલ્પ છે એને જ આગળ લઈ આપના માધ્યમથી પણ સર્વે દર્શકોને આ સ્વાતંત્ર્ય પર્વની હાર્દિક શુભકામનાઓ પાઠવું છું। આજે આખા ભારત દેશમાં સ્વતંત્ર ભારતનો 78મો હર્ષોલ્લાસપૂર્ણ રીતે દેશના પુણે ખાતે આ કાર્યક્રમ થઈ રહ્યો છે। વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીએ લાલ કિલ્લા પર ધ્વજારોહણ કર્યું। ગુજરાત રાજ્યના મૃદુ અને મક્કમ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ દ્વારા ખેડા જિલ્લામાં સંદેશ પ્રમાણે વડોદરા જિલ્લામાં જિલ્લા સ્તરના ધ્વજવંદનના કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલું અને તેની સાથે સાથે વન મહોત્સવના પણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું। આજના દિવસે આપના માધ્યમથી તમામ નગરજનોને સ્વાતંત્ર્ય દિનની ખૂબ ખૂબ હાર્દિક શુભકામના પાઠવું છું અને વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીએ 2047માં વિકસિત ભારત કેવું હશે તેનો એક સંકલ્પ સાથેની સંકલ્પ યાત્રા જે શરૂ કરી છે તેમાં આપણે બધા જ જોડાઈએ અને વિકસિત અને સદૃઢ ભારત બનાવવા આપણે પોલીસ સ્ટેશન હેડ કોન્સ્ટેબલ અમુલભાઈ રમાભાઈ નાઓ ક્રાઇમ બ્રાન્ચ ખાતે પેરોલ ફ્લો સ્ક્વોડમાં ફરજ દરમિયાન ₹10,000 ઇનામના દુષ્કર્મના આરોપીને ઉત્તર પ્રદેશ ખાતેથી શોધી કાઢેલ છે। તેમજ સન 2024માં પોલીસ જાપ્તામાંથી ફરાર આરોપીને 18 વર્ષ બાદ શોધી કાઢેલ છે। રાહુલભાઈ બળદેવભાઈ અનામ લોકરક્ષક। નવાપુરા પોલીસ સ્ટેશન ડીજીપી કપ પાવર લિફ્ટિંગ ચેમ્પિયનશિપ 2024 અમદાવાદ ખાતે યોજાયેલ, તેમાં 66 કિલો પાવર લિફ્ટિંગમાં પ્રથમ સ્થાન ગોલ્ડ મેડલ મેળવેલ છે। નવાપુરા પોલીસ સ્ટેશન માસ્ટર ગેમ્સ 2024 હૈદરાબાદ ખાતે તેઓએ નેશનલ સ્વિમિંગ કોમ્પિટિશન 400 મીટર ફ્લાઇંગ સ્ટાઇલ સ્વિમિંગ કોમ્પિટિશનમાં પ્રથમ સ્થાન મેળવેલ છે, ગોલ્ડ મેડલ મેળવેલ છે। આ ઉપરાંત પણ બીજા ગોલ્ડ મેડલ મેળવ્યો છે। ખૂબ ખૂબ ધન્યવાદ સર।